તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવા છે જે સીએનજી કાર ખરીદે છે અને ટાટાની જે સીએનજી ટેકનોલોજી છે એ એક સ્ટેપ આગળ છે જે બીજી કોઈ કંપની માર્કેટની અંદર આપતી નથી કે પછી હવે આપવાનું શરૂઆત કરી. પણ ટાટાએ ઘણા સમય પહેલાંથી જ સીએનજીની અંદર એક એવું રેવોલ્યુશન આપણે લોકો કહીએ ને કે લાવી દીધું, જેના લીધે આજની તારીખમાં માર્કેટની અંદર બીજી કંપનીઓ પણ એક સારી સીએનજી ટેકનોલોજી આપવાનો પ્રયત્ન કરે, જેથી કરે ને કોઈ પણ કારની અંદર આગ ના લાગે કે પછી કોઈ પણ કારની અંદર કોઈ પણ જાતનું જે લોકોના મગજની અંદર છે કે ધમાકો થઈ જાય સીએનજીની અંદર, એવું ના થાય એ માટે જે ટાટાની સીએનજી ટેકનોલોજી છે ને એના વિશે આ વિડીયોની અંદર જાણવાનો પ્રયત્ન કરીએ કે શું એવું તો ટાટાએ કરી દીધું જે માર્કેટની અંદર આજે પણ સીએનજી કાર જે ટાટાની હોય છે ને એ વખણાય છે. આ વિડીયોની અંદર સમજાવું. સૌથી પહેલાં તો ટાટાએ સેફટી ઉપર વધુ ફોકસ કર્યું. સેફટી ઉપર ટાટાએ કર્યું કે એવા સેન્સર લગાડી દીધા સીએનજી કારની અંદર. ટાટાની કોઈ પણ સીએનજી કાર માર્કેટની અંદરથી તમે ઉપાડી લો, કોઈ પણ હોય, એની અંદર તમને લોકોને જોવા મળશે કે ઓટોમેટિકલી પેટ્રોલ અને સીએનજીમાં શિફ્ટ થઈ જશે તમારી કાર. તમારે કોઈ પણ જાતનું એ જોવાનું નથી. તમારી કાર ઓટોમેટિકલી શિફ્ટ કરી દેશે જ્યારે સીએનજી પૂરું થઈ જાય કે પછી તમારું પેટ્રોલ પૂરું થઈ જાય તો એ ઓટોમેટિકલી બંને ફ્યુલની અંદર સ્વિચ કરી લેશે. એ ઓટોમેટિકલી તમને જોવા મળે છે. બીજી વાત ટાટાની એ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતની આગ લાગી જાય તો એ સેન્સર ડિટેક્ટ કરીને સીએનજી ટેન્ક જ્યારે ભરેલો હોય તો એ સીએનજીને હવામાં બહાર કાઢી નાખે, એ પણ ટેકનોલોજી ટાટાએ અહીંયા આપી છે. સાથે સાથે કોઈ પણ જાતની નળી કે કંઈ પણ લીકેજ, કંઈ પણ કોઈ પણ જાતની સેન્સરમાં ડિટેક્ટ થાય તો તમારી કાર સીએનજી ઉપર હાલતી હોય તો ઓટોમેટિકલી પેટ્રોલ ઉપર શિફ્ટ થઈ જશે. ટાટાએ એક એવો રેવોલ્યુશન લાવ્યો જે આજની તારીખમાં માર્કેટની અંદર લોકોને જોતો હતો અને એ ટાટાએ વિચાર્યું, સમજ્યું અને એક્ઝિક્યુટ પણ કર્યું. અને એ વસ્તુ છે ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી, કે પછી આપણે સામાન્ય ભાષામાં કહીએ કે ડ્યુઅલ સીએનજી ટેકનોલોજી. બેસિકલી આ ટેકનોલોજી શું છે? એક સિલિન્ડર, જ્યાં મોટો એક સિલિન્ડર જે આપણે બૂટ સ્પેસમાં જે પાછળ ડિક્કીમાં જોવા મળતો હતો, એની જગ્યાએ ટાટાએ શું કર્યું કે ડ્યુઅલ સીએનજી ટેકનોલોજી લાવી. એટલે કે બે નાના નાના સીએનજી ટેન્કને ઇન્સ્ટોલ કર્યા, જેથી કરીને બૂટ સ્પેસ પણ ઓછો રોકાય અને સારી રીતે બૂટને મેનેજ કરવામાં આવે, એને ફ્લેટ બનાવવા માટે અને એમાં વધુ સામાન તમે ભરી શકો એ માટે ટાટાએ બે સિલિન્ડર પાછળની જગ્યાએ આપ્યા. બંને સિલિન્ડર સરખા છે અને બંનેમાં એટલી જ ગેસ પુરાવાશે જેટલી ગેસ તમને લોકોને પહેલાં જે મોટા સિલિન્ડરની અંદર જોવા મળતી હતી એટલી જ પુરાવાની છે. અહીંયા આપણે લોકોને ડબલ ડ્યુઅલ સીએનજી ટેકનોલોજી આપી દીધી, જેના લીધે તમારે બૂટ સ્પેસ ઓછો રોકાય અને વધુ સામાન તમે લોકો પાછળની જગ્યાએ ભરી શકો એ માટે. કેમ કે લોકોની પહેલી મેન એ જ હતી કે સીએનજી કાર એટલે કે બૂટ સ્પેસ જરાય પણ નહીં હોય, પણ હવે એ પણ ટાટાએ સોલ્વ કરી દીધું છે. અને આ છે ટાટાની ટેકનોલોજી કે ટાટાએ માર્કેટની અંદર એક એવી વસ્તુ પણ લાવી જે આજની તારીખમાં પણ કદાચ કોઈ પણ કંપની નથી પ્રોવાઈડ કરતી. મારુતિ પણ નથી આપતી, પણ ટાટાએ એ વસ્તુ આપે છે માર્કેટની અંદર, અને એ છે ઓટોમેટિક મેન્યુઅલ ગિયરબોક્સ. તમે કોઈ પણ સીએનજી કારને માર્કેટમાંથી ઉપાડી લો, મારુતિની હોય કે બીજી ગમે એ કંપનીની હોય, પણ ઓટોમેટિક ગિયરબોક્સ સીએનજીની અંદર આપણે લોકોને જોવા નથી મળતો. પણ ટાટા એની કારની અંદર ઓટોમેટિક ગિયરબોક્સ પણ આપે છે. ઓટોમેટિક ગિયરબોક્સ સીએનજી કારની અંદર બહુ ઓછા જોવા મળે, કે પછી ઇન્ડિયાની અંદર તો જોવા જ નથી મળતા. ઇન્ડિયા ફર્સ્ટ ઓટોમેટિક ગિયર ટાટાએ જ અનવીલ કર્યો હતો સીએનજીની અંદર, અને આજની તારીખમાં પણ જોવા મળે છે ઓટોમેટિક મેન્યુઅલ ગિયરબોક્સ, જે AMT કરીને જાણીતો છે, તમે લોકો સર્ચ કરી શકો છો. તો એ પણ આપણે લોકોને જોવા મળે છે. તો જે ટાટાએ સીએનજીની અંદર જે સેફટી અને બીજી ઘણી બધી વસ્તુઓ જે આપી છે એના લીધે બીજી કંપનીઓ પણ આમાં પ્રેરિત થાય છે. ટાટાની એક એ પણ છે કે જો તમારી કારમાં ફ્યુલ ભરાવતા હોય કે સીએનજી ભરાવતા હોય, ત્યારે ફ્યુલ લીડને તમે ઓપન કરશો તો તમારી કાર ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તમે ચાલુ નહીં કરી શકો જ્યાં સુધી ફ્યુલને તમે ફિલ કરી રહ્યા છો ત્યાં સુધી. તો એ પણ એક સેફટીનો ફીચર જ છે. અને એ ટાટાની જે સીએનજી ટેકનોલોજી છે એની અંદર ઘણા બધા સેફટી ફીચર પણ આપણે લોકોને જોવા મળે છે. અને જે આ ટાટાએ સ્ટેપ લીધો એના થ્રુ આજની તારીખમાં મારુતિ પણ એ જ સ્ટેપ લઈ રહી છે, અને એની સ્માર્ટ સીએનજી ટેકનોલોજીની અંદર મારુતિ પણ એ પ્રોવાઈડ કરી રહી છે.
મારુતિ બહુ વધુ કાર વેચે છે, સીએનજીની અંદર વધુ વેચે છે અને મારુતિને પણ આવું જ કરવાની જરૂર છે. માર્કેટની અંદર વધુ આવા સીએનજી જેટલી પણ કાર આવે છે અત્યારે પણ અવેલેબલ છે, એની અંદર પણ આવી ટેકનોલોજી લાવવી જોઈએ, ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી, જેથી કરીને બૂટ સ્પેસ પણ ના રોકાય અને જે ટેક્સી ડ્રાઈવર છે વધારે પૂરતે મારુતિની કાર વાપરતા હોય તો એના માટે પણ સરળ થઈ જાય અને બીજા લોકો જે એની સાથે ટ્રાવેલ કરશે તો એના માટે પણ સરળ થઈ જશે અને સેફટી પણ વધી જવાની છે આને લીધે. તો મારુતિની જે વિક્ટોરિયસ જે માર્કેટની અંદર આવે છે એની અંદર તમને સિલિન્ડર હેઠો જોવા મળશે, અંડર બોડી, બૂટ સ્પેસ નહીં રોકાય તમારો, પણ સિલિન્ડર હેઠો જોવા મળશે. ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી નથી, પણ અહીંયા જે કોન્સેપ્ટ એ એકદમ સિમિલર છે કે બૂટ સ્પેસ બતાવી. તો ધીરે ધીરે મારુતિ પણ કરી રહી છે અને બીજી કંપની પણ ધીરે ધીરે આમાં એન્ટ્રી લેશે અને સારું એવું સીએનજીમાં પણ કરશે, જેથી કરીને સેફટી અને સાથે સાથે તમારે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. તો બસ આજના વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.